એટલી બધી છે કે જવા દો. રાંધણસર છે આજે. મિની આઈફોન નથી, રેડમી મોબાઈલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે, અને વિડીયોમાં બન્યા રહેજો. અને પ્રથમ બધાને જય શ્રી રામ, જય માતાજી. શાનદાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે આપણે સવારના પોરમાં ઉનામાં જઈએ. જિગ્નેશભાઈને થોડા ગવારને બોલાવી દઈશ, બકાલું ને બધું. ચાલો આપણે લઈ આવીએ. અને આજે છે રાંધણસર, અને તો પછી બન્યા રહે તો બ્લોગમાં બધું મસ્ત વિડીયો બની રહ્યો છે. બુઆજી ચલો યાર. આવી જશે ઉનામાં, અને ટ્રાફિક એટલી બધી છે કે જવા દો. રાંધણસર છે આજે, ટ્રાફિક જોવા મળે છે. આ ઉનાનો મેન ચોક તમે જોઈ શકો છો. અત્યારે હાલત તૂટેલી દિલ, એટલે મારા ઊંધું થઈ ગયું. શાયરી કેમ બાકી હતી? હા તો ખરી ભીડ. જિગ્નેશભાઈ કંઈક કરો હવે. ગાડી પાર્ક કરીને આવી ગયા છે, અને તમે જોઈ શકો છો જિગ્નેશભાઈ જબલા લઈ લીધા ગવારના. જિગ્નેશભાઈ શું કરો, શાક કરવાનું છે એમ? ટ્રાફિક એટલી બધી ઉનામાં છે જોરદાર. અત્યારે ફરીથી આપણે ગાડી પાસે આવી ગયા. અહીંયા આપણે પાર્ક કરી હતી, તમે જો લોકેશન. ઓય ચશ્મા લગાવી. ચાલો હવે આપણે બેસી જઈએ ગાડીમાં. ચાલો ગાડી બેસી ગયા અત્યારે. હાલો હવે ગાડીમાં નાખી દઈએ ડીઝલ. નહીં ડીઝલ નહીં, પેટ્રોલ. ડીઝલ નાખી દઈએ તો ગાજીએ પાછું. ચાલો પેટ્રોલ નાખી દઈએ. બંધ છે કે જિગ્નેશભાઈ? બંધ છે. હાલો ભાઈ, પેટ્રોલ પંપ અત્યારે બંધ છે. પૈસે તો ખરી ને ગાડીમાં? તો કાંઈ નહીં. આપણે આવી જશે લામધરના ફાટકે અત્યારે. અને હવે ભાઈ વળ્યો તો ડાયરેક્ટ નગર આમાં શેકેડી ડાયરેક્ટ. અરે રાઈડા આજ થોડું નિયર ભણવાનું. આજ તો કલર કરે છે, કલર કામ. મોટા ડે હે મોટા ડેર વાળા. હલો અત્યારે આપણે જિગ્નેશભાઈ ના ઘરે પહોંચીએ. ખાસી કે લે બવારસ. આપણે ગાડી લઈ જવાની છે દુકાને. આપણે લાવો સાવી. હા સાવી છે. अनबॉक्सिंग करने चाहिए. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. તમે અત્યારમાં ખોલી બેસી જાય. નહીં તે નથી. રસનું ટી જીગા અહીંયા આલે. क्या मुझे देखना पड़ रहा है ये सब. लामा हाँ બેટી કેમ હલે? ડુપ્લિકેટ છે પત્ર. ડુપ્લિકેટ એ તો કા પતરું રાખો લે. ઝાડુ નાખવું પડે ભાઈ જીગા. દારૂ ને કાકી પેટી રહી જાય. હા
હા જીગા હવે કેટલો ગેપ છે આખી દારૂની પેટીમાં આવી જઈજો દારૂ સ્ટીલા આમાં દારૂ જ ભરવે હે દારૂ જ ભરવે ને કો એમ જ છે આ જોયા બેટરી જ નાખી રજા મને અત્યારે જાય છે આપણે ઘરે અને વેધર એકદમ તમે જોવો વરસાદી માહોલ એક નંબર સાટા પણ અત્યારે શરૂ થઈ ગયા તો પછી ફટાફટ ઘરે જાય કેમ કે સવારમાં વરસાદ આવ્યો હતો એટલે પાણી તમે જોવો એટલે પછી આપણે પછી ઘરે જાય નકર આગળ શહેરે ક્યાં થાય આગળ રસ્તામાં અને બધીમાં અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે અને વાગી જશે 2 તો અત્યારે આપણે જિજ્ઞેશભાઈને ઘરે જવાનું છે કેમ જવાનું છે બ્લોગમાં બન્યા રહેજો ખબર પડી જાય તો ચાલો હવે આપણે આગળ વધીએ ગારો એક નંબર છે જરાક પગ સેટ કરી એટલે હેઠા જબરું ચાલો ફટાફટ જાય અત્યારે આપણે જિજ્ઞેશભાઈને ઘરે છે અને કંઈક કરે છે આ હેતલ ને જિજ્ઞેશ ને હું હલા કરો અહીંયા ફાઇનલ મિત્રો આપણે રીલ શૂટ કરી લીધી બધું સેટઅપ છે મિની આઈફોન નથી રેડમી મોબાઈલ છે આવી રીતના છે કાંઈ ઘટે ને હું કંકુ પગલા થઈ જશે એક નંબર મિત્રો અત્યારે આપણે રીલ શૂટ થઈ જઈશ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દઈશ અને તમારે જોઈ હોય ઇન્સ્ટાગ્રામમાં તમારા રીલ મેં બનાવી છે તો કાંઈ નહીં મિત્રો ખાલી ને ખાલી મારા ચેનલ પેજ ઉપર જવાનું અને એના લિંક આપેલી જ છે લિંકને ક્લિક કરશો એટલે સીધા ઇન્સ્ટાગ્રામમાં પૂગી જશો અને રીલ શો થવા મળશે તો ફટાફટ જાઓ ક્લિક કરો અને ચાલો હવે આગળ વધીએ આપણે અને કપડાં બપડાને બધું બદલાઈ લીધું છે આપણે અત્યારે હવે આપણે શોપ બાજુ જઈએ આપણે દુકાન બાજુ નકર પછી ડકે સડી જાય બધું કામકાજ આ છે રાંધણ શર્ટ હું તમને એક ક્લિપ બતાડતા ભૂલી ગયો કેમ કે રાંધણ શર્ટની બી કેવી રીતના બધું હોય ચાલો આગળ આપણે જોઈએ રાંધણ શર્ટનો પ્રોગ્રામ તમે જો અહીંયા રાંધવાનું ચાલુ છે પૂરીને તમે જો આવું છે શક્કરપારા પેલી પૂરી હજી તો છે અહીંયા તમે જો ધવાડા એક નંબર લાગે છે પ્રોગ્રામ જોરદાર થવાનો રાંધણ શર્ટને બી ઓ ભીંડા ભીંડા તો ચાલો મિત્રો હું ને વૈદિકભાઈ નીકળી ગયા છે પરિવાર ઉના સવારમાં તો જિજ્ઞેશભાઈ સાથે હતા અત્યારે વૈદિકભાઈ સાથે છે તો ચાલો ઉના જાય કેમ કે આજ કે કામ ન હોય કેમ કે રાંધણ શર્ટ છે અમારા મેહુલભાઈ જાય ધ્યાન જ નથી ડમરી ઉડાડતા થાય પણ ડમરી ઉમે વરસાદ આવી ગયો ડમરી બમરી બધું ઉકાઈ ગયું હવે અત્યારે તો જાય છે હાલો અત્યારે થોડું કામ પતાવી દીધું ઉનામાં થોડું કામ હતું એટલે વૈદિકભાઈને પતાવી નાખ્યું અત્યારે જાય છે ઘરે હા તમે જો ટાવર ચોકે છે અત્યારે જો તમારે સોડા પીવું હોય તો અમારે હારે બન્યા રહેજો હા ભાઈ તમારે ભાઈ સોડા બોડા બધું પીવું હોય તો આપણે મળશે હો અલેવલ છે બધું હાલો અત્યારે આપણે સોડા પીવા આવી ગયા વૈદિકભાઈ ને આપણે ચાલો પીસ્તી મારી ડબરી સોડા છે 1 નંબર વૈદિકભાઈ તો મિત્રો અત્યારે આપણે ગાડલા લઈ લીધા છે કેટલા બધી શારક છે ગાડલા તમે જો આવી રીતના મોટા ગાડલા છે અને કાલે એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે ને અહીંયા બ્લોગમાં તમે બન્યા રહેજો તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે તો ચાલો હવે મળીએ હવે આગલા બ્લોગમાં આપણે